દૂધસાગર વોટરફોલ. ચાલો, ગુડ મોર્નિંગ. જો કેટલા વાગી ગયા છે ને જાય છે દૂધસાગર. ચાલો જો બેન આવી રહ્યા, જે અહીંયા બધું સારું નહીં છે ને. ચાલો જો આ અમારી બસ છે જો ને. જો ચાલો ચડ્યો અંદર વહી જાઓ ને. ચાલો અમે અહીંયા ઉતરી ગયા હતા ચર્ચમાં, કેમ કે અમે તો ચર્ચ જોઈ આવ્યા છીએ, પણ ભાઈ કે બસમાં જાય એટલે બધા બતાવે વારા પડતી વારા. ચાલો જઈએ. ચાલો જો બસમાંથી ઉતરી ને બજારમાં લઈ આવ્યા છે અને એમ નાસ્તો બસતો કર્યો આ બાજુ ને. આ બાજુ ટિકિટ ને એવું બધું કાઉન્ટર છે અલગ અલગ. એટલે આપણે તો બસવાળા પેકેજમાં આવ્યા છે એટલે આપણે વાંધો ન આવે, બધું સેટિંગ કરી દીધું. અને જો પછી અહીંથી આવી રીતે બોલેરો ઉપડે, અહીંયાથી હવે બોલેરામાં જવાનું છે. અને ચાલો બોલેરો આવે પછી બતાવીએ. અને અમારે બધી પાર્ટી બધી જાય બે બેઠી છે. અને ચાલો બોલેરામાં જાય પછી એમને બતાવીએ. ચાલો જો આવી ગઈ છે ગાડી આપણી ને. હવે આમાં બેસવાનું છે ને. અમારે ટીમ છે 1 નંબર આવી ગયું છે ને. ચાલો હવે બેસીએ. ચાલો જો ગાડી ચાલુ થઈ ગઈ છે ને. ગાડીમાં બેસી ગયા છે આવી રીતે બધા. ચાલુ થઈ ગઈ જાનુ હારે બેસ ને બધા બેસી ગયા છે. જો જાકેટ પણ લઈ લીધું છે. જાકેટ કેમ લઈ લીધું? દેખાડવા માટે. એવું છે, કરવા જવાનું છે કરવા. ઓ એવું ક્યાં? તરુણભાઈ અહીંયા રહ્યા. જય માતાજી. જય માતાજી. જો આવી રીતે આમ છે બધે ગાડી આખે છે જાય. ચાલો રસ્તા આવા છે. ચાલો ત્યાં જઈને બતાવશું થોડુંક. ચાલો જો આવી ગયા છે. જાકેટ બાકેટ પહેરી લીધું છે. જો હાલી જાય છે ચકાચક. હવે આવી રીતે હાલવાનું છે, ટ્રેકિંગ કરવાનું 10 મિનિટનો છે. ચાલો હવે થોડુંક આગળ જઈને બતાવીએ. ચાલો જો આવી ગયું છે, સામે દેખાય છે એ પણ જો. ને નજારો તમે કુદરતનો નજારો તમે જોઈ શકો છો, જોરદાર. હે પીયુબેનની જણા હાલે જાય જો. દૂધસાગર વોટરફોલ. એનું પાણી આવેલું છે ધમધકા. જો ચાલો જો આવી ગયા છે દૂધસાગર વોટરફોલમાં. જુઓ તમે કમ્પ્લીટ કરે છે તૈયાર. જુઓ આવી રીતે જાકેટ પહેરવા પડે, થોડું પબ્લિક છે વધારે એટલે. જો આવી રીતે બહુ મજા આવે એવું છે. અહીંથી ટ્રેન જાય ને આવું છે મસ્તનું જોરદાર. જો આ બે તૈયાર થઈ ગઈ છે. રેડી? ચાલો જો રેડી થઈ ગઈ છે. હવે આગળ જઈએ થોડાક આગળ. ચાલો ચાલો જો અહીંયા પૂગી ગયા છે ને. જો નજારો કમ્પ્લીટ. ચાલો જો અહીંયા ટ્રેન પણ આવે છે જો ઉપર. જો વોટરફોલનો દૂધસાગરનો નજારો તમે જોઈ શકો છો, જોરદાર. ને સામે ટ્રેન પણ છે, બહુ મજા આવે એવી મજા આવે છે.
ચલ છૈયા 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 ચલ છૈયા 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 આગળ આવશે ઉપર ટ્રેન. હજી ધીમે ધીમે હાલે છે એટલે વાર લાગે ને એટલે. ને પીયુબેન જા રહી. પીયુબેન થાકી ગયા? મેડમ પણ થાકી ગયા છે. ચાલો નજારો સારો છે એટલે તમને મજા આવશે એટલે. વાહ ને ચાલો તો ટ્રેન પણ જોઈ લીધી ને નાવાનું છે અહીંયા આવી રીતે ને બધા નાશે ને. ચાલો અમે પણ થોડુંક નાહી લઈ પછી તમને બહાર આવીને બતાવશું. ચાલો ચાલો જો તરુણભાઈ તો પડી ગયા છે ને અમારો પણ વારો આવી જાય આગળ. ને ચાલો જો પેલા થોડુંક નાહી લઈ સ્નાન કરી કેમ કે જાકીટ પહેરવાનું ફરજિયાત છે અહીંયા ને અહીંયા પણ મજા આવે એવું છે જો સ્નોફોલમાં એટલે. ને પબ્લિક પણ સાજી બધું છે. અજય બાપુની આવી ગયા છે જોવા, જો આવી ગયા છે ધીમે ધીમે આઈલ આવે છે એટલે. ને હું તો અહીંયા બેસી ગઈ જો થાકી ગઈ છે ને. ચાલો જો આ બધા રેડી થઈ ગયા છે. અમારું બેગ પણ પીયું પણ છે કમ્પ્લીટ. એને તો નાહવાનો આપણો બહુ છે શોખ એટલે આમાં થોડુંક ધ્યાન રાખવું પડે એમનું ઊંડું હોય એટલે. ને દૂધ સાગર છે એટલે દૂધ જેવું પાણી પડે છે પછી બહુ મજા આવે એવું છે. ને ચાલો હવે થોડુંક નાહી લઈ. આમાં આવી રીતે નાહવાનું છે આપણે, કે બીજું કંઈ છે નહીં કાંઈ. જો આમ જુઓ ને ચાલો હવે થોડીક હસ્તક નાહી લેવું મેળ આવે છે પ્રમાણે. હવે કાંઈથી નીકળશું એટલે બતાવશું. ચાલો જોવો ને મજા કરો. ચાલો જો આવો નજારો છે મસ્તનો. પાછો એક હવે નાહી ધોઈને કમ્પ્લીટ નાહી લીધું છે. કપડાં બદલાઈ થોડુંક ખાઈ એટલે મજા આવે. ને પીયુબેન જો વિડીયો ઉતારે છે. કા પીયુબેન મોબાઈલમાં જો 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 ઉતારે ને. ને ચાલો જો એ બધા જો નાહી છે જોરિયા જોર એ નાહી છે. ને ચાલો જો બેઠા જઈએ ને અહીંથી જાય પછી તમને બતાવીએ ડાયરેક્ટ ગાડીનું. કેમ કે રસ્તા બહુ ઓલા છે. રસ્તા બધામાં જો પાણા છે એટલે 10 મિનિટનો આવો છે રસ્તો. અહીંથી છે ને અહીંથી આમ જવાનું છે એટલે. ચાલો હવે જઈએ પછી તમને બતાવીએ. ચાલો ચાલો જો જમી લીધું છે ને આવી ગયા છે પ્લાન્ટ જોવા. કેવા બધા હાઈલા જાય. પીયુબેન પણ હાઈલા જાય. જો ક્યાં પીયું જો એ બધા પ્લાન છે અલગ અલગ. તમને પણ થોડા થોડા બતાવીશ. આવી રીતે જવું છે. જો આ અહીંયા મની વેલે છે જો મની પ્લાન્ટ. આ 2000ની નોટ નથી ભાઈ. આ 10,000 રૂપિયા 50,000 રૂપિયાની FD કરેલી હોય ને એ ઉડેલો હાથ. હે ઉડે પાખું વાળો હોય. પાખો વાળો હાથ. હે ચલ ચણા આ મશરૂમ ઉગેલું છે જો ટાયરમાં. ટાયરમાં મશરૂમ છે. હા યા ટાયર લટક્યું. આજે ઉડેવો હાથી હો ભાઈ. કોઈ જોયો ન હોય ઉડેવો હાથી જોઈ લેજો. તો સ્વિમિંગ પુલ ભરેલો હોત તો જરીક નાઈ લેત. આયા જો મશરૂમ રહ્યું જો
હા લોકેશન જોરદાર છે હું આ લાકડાનું તો હાલે જોરદાર છે જો इंग्लिश इज कंफर्टेबल और हिंदी હિન્દી હિન્દી पहले हिंदी बाद में इंग्लिश ये है सबसे पहले मैं आपको एग्जिट रूट बता देता हूँ, ठीक है। आपको स्पाइस खत्म होने के बाद में एग्जिट जो रहेगा वापस रेस्टोरेंट नहीं जाना है ऊपर वाले, ठीक है। जिस गेट से अभी इधर से एंटर हुए हो उस गेट से निकलते ही सीधा ऊपर जाना है, ठीक है। ऊपर जाने के बाद में जंक्शन मिलेगा, जंक्शन से राइट लेना है, वहाँ से 2 मिनट की दूरी पे आपकी बस रहेगी। टोटल डिस्टेंस जो होगा 10 मिनट का होगा, समझ गए। किसी को वॉशरूम यूज़ करना हो तो गेट से पहले ही जो है वो वॉशरूम है वो यूज़ कर सकते हैं यहाँ पे, क्योंकि आप लोगों को लगता नहीं कि बीच में कहीं रुकेंगे, ठीक है। स्पेशल फॉर लेडीज एंड किड्स, क्यों हम लोगों का तो ठीक है। ये ले આપણે હું આ માલે ગઈ तो अभी यहाँ से हम लोग स्पाइस शुरू करेंगे। कुछ स्पाइसेस अवेलेबल है हमारे पास और कुछ प्लांट भी नहीं है उनके, क्योंकि वो सीजन और क्लाइमेट के ऊपर डिपेंड करते हैं सबसे पहले, ठीक है। सबसे पहले सबसे ज़्यादा इंडिया में ग्रो करता है और सबसे ज़्यादा उसको स्टेट ग्रो करता है केरला, जो है ब्लैक पेपर, ઈચ્છા जिसे हम लोग काली मिर्च बोलते हैं, मरी મરી હા વાહ તારું વાહ मरी बोलते તારું નહીં રાખવાની જરૂર છે हैं ब्लैक पेपर। इसमें ना अलग अलग क्वालिटीज़ होते हैं, जैसे कि पहला होता है ग्रीन पेपर, ठीक है, जो कि लगा है अभी प्रॉपर सीड है। इसको प्रोसेस टाइम जो होता है लग के पकने तक अराउंड 6 to 7 मंथ जाता है, 6 से 7 महीना। उसके बाद में ये जब पक जाता है तो इसको हम लोग क्या करते हैं, निकाल देते हैं, और जब पकता है तो ये रेड होता है, लाल कलर का होता है। तो इसको निकाल के धूप में सुखाना पड़ता है अराउंड 25 to 40 डेज मैक्सिमम। उसके बाद में ये पूरा सूख के काला हो जाता है, ये होता है ब्लैक पेपर। उसी के साथ में हम लोग वाइट पेपर भी यूज़ करते हैं ना, चाइनीज। नहीं, बे लीफ इतना छोटा नहीं होता है। તમાલપત્ર હિન્દીમાં શું કહેવાય ये अभी तो सीजन है मसाले का लगने का, ठीक है। इसको हम लोग जायफल बोलते हैं, जायफल। ये जायफल। नट मेग नहीं होता है, नट मेग होता है। आप लोग क्या बोलते हो गुजराती में? दाल में ताज बोलते हो, ठीक है, ताज है। नहीं बनाते मेन आता है सिनेमन, डायरेक्ट यूज करते सुनो नहीं पूछो ठीक है। दालचीनी को सिनेमन बोलते हैं। इसमें ना क्वालिटीज अलग अलग होती हैं, ये सबसे इम्पोर्टेंट है, ठीक है। जैसे कि मैंने पहले बताया था क्वालिटी के बारे में, काली मिर्च के बारे में ना, जब काली मिर्च खाई जाती है, सुनो ठीक है। काली मिर्च जो सूखती है ना तो उसमें ना पपाया सीड्स को मिलाया जाता है। जो पपाया सीड्स होता है ना, पपाया सीड्स, ठीक है, पपीता जो होता है, तो उसके सीड जो होते हैं उसको सुखा के उसमें मिलाया जाता है, पहचानना बहुत मुश्किल हो जाता है इसको, ठीक है। सेम उसी तरह दालचीनी में आता है, ठीक है। किसी भी छाल को अगर अच्छे से पील करके अगर उस दालचीनी का फ्रेगनेंस मारेंगे तो आप लोग उसको दालचीनी यूज़ करोगे, आपको पता नहीं चलेगा कि कैसे इसको आइडेंटिफाई करना है। दालचीनी का जो पत्ता होता है ना उसको भी यूज़ करते हैं, लेकिन ओरिजिनल जो होता है ऐसा रहता है, लंबा रहता है, पतला रहता है, और जो दालचीनी का होता है छोटा होता है, ब्रॉड होता है। दालचीनी का पत्ता ये गरम मसाले, पत्ता नहीं आता है, गरम मसाला ही अलग आता है। उसने दिया था बिरयानी लीफ, बिरयानी लीफ भी नहीं है, इसको गरम मसाला बोलते हैं, और इसको हिंदी में कबाब चीनी बोलते हैं। सुना है किसी ने? कबाब चीनी इंग्लिश में बोलते हैं, नहीं इसको एरिकनेट बोलते हैं। बीटल उसको बोलते हैं अगर पान के साथ में हो। ये सुपारी है।
अच्छा आ जाओ, ये लास्ट वाला है, इसके बाद आपको वापस बस के पास जाना है। લે પૂરું आ जाओ, अंदर आ जाओ। ભાઈ તો માન મજા આવી હતી હવે બીજો રાઉન્ડ મરાઈ દઈએ બીજી બસ વાળા ભેગો આપણી બસ વહી જાય ને પછી એવું છે मुझे सुनो अभी लास्ट वाला है काजू के बारे में। હાટ કાજુ આવ્યો કઈ ગયો દીપેશ काजू कितने लोगों को पता है कि काजू क्या है? काजू खाने का चीज काजू इज अ नट। काजू काजू है और राजू का भाई है काजू डाउट क्लियर करना है फिर, ठीक है। काजू जो नट होता है ना, वो नट नहीं है, ठीक है, वो फ्रूट है। जब पेड़ के ऊपर काजू लगता है तो सबसे पहले फ्रूट पैदा होता है, उसके बाद में नट आता है। नीचे काजू पहले नट होता नहीं है, क्योंकि दूसरी किसी चीज में देखो तो नट से पेड़ बनता है ना, या फिर दूसरा कोई चीज बन रहा है तो नट से ही स्टार्ट होता है, लेकिन सबसे पहले काजू बनता है, फ्रूट बनता है, और उसके बाद में नट। अभी ये बताओ कितने लोगों को पता है कि काजू कौन सी कंट्री से बिलोंग करता है? जूनागढ़ बोल दो હવે ડાંગમાં है अब अलग क्या करे कंट्री बोला है मैंने, स्टेट नहीं। किसी को आइडिया है कुछ? ठीक है, ये ब्राजील से बिलोंग करता है। इसको पोर्चुगीज ने लाया था इंडिया में, ठीक है। अभी जो आप लोग खड़े हो ना, ये पोर्चुगीज का बनाया हुआ गांव है जो अभी आप लोग खड़े हो, ठीक है। सेम ऐसे गुजरात में दमन एंड दीव है, ठीक है। यहाँ से अगर आप अराउंड 30 किलोमीटर ऊपर जाओगे तो पहले के जमाने में जब पोर्चुगीज था और पूरी इंडिया में ચાલો જો અહીં જંગલ બૂટમાં આવી ગયા છીએ ને લોકેશન છે આવું જો મેડમ હાલ્યા આવે છે ધીમે ધીમે ને ચાલો બાબુ બેસી ગયા ચાલો ફોટા થોડાક પાડી દઈ ને ચાલો જો અહીંથી બહાર જવાના છીએ ને ચાલો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ચાલો લાઈક કરો લાઈક કરો લાઈક કરો